એલન મસ્કની કંપનીએ થોડા દિવસો પહેલાં ભારતમાં તેની ફેક્ટરી શરૂ કરવા માટેનો રસ દાખવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપનીના અધિકારીઓની એક ટીમ પણ આ માટે જમીન શોધવા માટે ભારત આવવાની હતી. પરંતુ ફેક્ટરી સ્થાપવાની આ યોજનામાં વધુ વિલંબ થઈ શકે છે, કારણ કે હાલમાં ટેસ્લાએ તેની હાલની ફેક્ટરીમાંથી જ પોસાય તેવી કાર બનાવવાનું નક્કી કર્યું છે. નવી ફેક્ટરીમાં રોકાણ કરવાને બદલે ટેસ્લા આ વર્ષે તેનું ઉત્પાદન 50%થી 3 મિલિયન યુનિટ વધારવા માગે છે. રોકાણકારોએ ટેસ્લાના આ નિર્ણયને આવકાર્યો છે, જેના કારણે કંપનીના ત્રિમાસિક પરિણામો નાણાકીય લક્ષ્યાંકથી ઓછા પડ્યા હોવા છતાં ટેસ્લાના શેરમાં કલાકો પછીના ટ્રેડિંગમાં 12%નો વધારો જોવા મળ્યો હતો. ટેસ્લા અને અન્ય ઈવી ઉત્પાદકોમાં રોકાણ કરનાર ઇવોલ્વ ઇટીએફના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર ઇલિયટ જોન્સને ટેસ્લાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. થોડા દિવસો અગાઉ સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે ટેસ્લાએ તેના જર્મન પ્લાન્ટમાં રાઇટ હેન્ડ ડ્રાઈવ કારનું ઉત્પાદન શરૂ કર્યું છે. તેમાંથી કેટલીક કાર ટેસ્ટિંગ દરમિયાન પણ જોવા મળી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેસ્લા આ કારોને ભારતીય બજારમાં નિકાસ કરશે. જો બધું બરાબર રહ્યું તો આ વર્ષના અંત સુધીમાં ટેસ્લા કાર ભારતીય રસ્તાઓ પર દોડતી થઈ જશે. જ્યારે ટેસ્લાએ તાજેતરમાં તેના નવા પ્લાન્ટ માટે 2 થી 3 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. તાજેતરમાં ભારત સરકારે પણ નવી પોલિસી તૈયાર કરી છે, જે અંતર્ગત ભારત ઓછામાં ઓછા $500 મિલિયન રોકાણ કરતી અને સ્થાનિક ઉત્પાદન કરતી કંપનીઓને આયાત શુલ્કમાં છૂટ આપશે. ભારત સરકારના આ નીતિ પરિવર્તન બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેસ્લા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પહેલાં ભારતમાં તેની કાર આયાત કરશે. આપણે જણાવી દઈએ કે તાજેતરમાં ટેસ્લાએ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં કંપનીના ચોખ્ખા નફામાં 55%નો ઘટાડો નોંધાયો છે. 31 માર્ચ 2024ના રોજ પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો $1.3 બિલિયન હતો, જે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં $2.51 બિલિયન હતો. એટલે કે કંપનીના ચોખ્ખા નફામાં 55%નો ઘટાડો નોંધાયો છે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની ચર્ચા થોડી મોડી શરૂ થઈ હતી. ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઊંચી કિંમત અને શ્રેણીની ચિંતાને કારણે સામાન્ય ભારતીય ગ્રાહક હજુ પણ ઇલેક્ટ્રિક કાર પર વિશ્વાસ કરી શકતો નથી. ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો ચીન આ મામલે આગળ હોવાનું જાણવા મળ્યું છે. વિશ્વની ટોચની ઇલેક્ટ્રિક કાર બ્રાન્ડ્સમાં એકલી ચીનની 4 કંપનીઓ છે, જ્યારે જર્મનીની 3, દક્ષિણ કોરિયાની 2 અને અમેરિકાની માત્ર 1 પરંતુ લીડર કંપની સામેલ છે. આ સિવાય ચીનની બ્રાન્ડ્સ અમેરિકન કંપની ટેસ્લા પહેલાં દરેક માર્કેટમાં પ્રવેશ કરીને પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.